નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, આજે વાત કરીશું કે જે ડુંગળીનો ભાવ છે તે સતત એક અઠવાડિયાથી ઘટી રહ્યો છે અને જે ડુંગળીનો ભાવ ઘટી રહ્યો છે તેને લઈને ખેડૂતોમાં ચિંતા છે. અને ઘણા ખેડૂત મિત્રો તો એવું કહી રહ્યા છે કે જો ડુંગળીમાં ભાવ ઘટી રહ્યા તો સરકાર દ્વારા વળતર આપવો જોઈએ કે નહીં, તો શું વળતર લેવું જોઈએ અને વળતર સરકાર આપશે કે નહીં, તેના વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવશું. અને જો ડુંગળીના ભાવ ઘટી રહ્યા છે તો આપણે વળતર માટે શું કરવું જોઈએ તેના વિશે વાત કરીએ મિત્રો. હવે ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ કે ડુંગળીના ભાવ છે તે સતત ઘટી રહ્યા છે. આમ તો ખાસ કરીને જે સારી ડુંગળી છે કાંજીમાં, તેમાં 150 થી 250 રૂપિયા ભાવ છે અને જે કાવરી ડુંગળી છે તેના ભાવ છે તે 300 આજ બોલાણા. પરંતુ જે 300 રૂપિયા ભાવ છે તે માત્ર ને માત્ર એક જ ઢીગલાના મિત્રો મળતા હોય છે. બીજા ઢીગલાના છે તે 200 આસપાસ ઝાઝો ભાગ મોસ્ટ ઓફલી વેચાય છે મિત્રો. તો ખાસ કરીને જે ડુંગળીના ભાવ ઘટશે તેનાથી થકી ખેડૂત મિત્રોને છે તે ખર્ચાનું પણ થતું નથી મિત્રો. મોંઘા ભાવના રોપ, ખાતર, બિયારણ અને વગેરે જે ખર્ચો છે તે મોટા પાયે લાગી જતો હોય અને તેની સામે જો ભાવ નીચા મળે તો પૂરતું ખર્ચાનું પણ થતું નથી. અને જે ખેડૂત મિત્રોને છે તે પૈડા ઉપર પાટું તેવું મિત્રો કહીએ તે તો પણ ચાલે તેવું થઈ રહ્યું છે મિત્રો. ખાસ કરીને એક તો માવઠાનો મારે તો અને બીજી તરફ જે ડુંગળીનો ભાવ છે તે સતત ઘટી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં મોટા પાયે ચિંતા જોવા મળી રહી છે મિત્રો. તો મિત્રો વાત કરીએ કે ઘણા ખેડૂત મિત્રો કહી હતા કે જો ભાવ ઘટી રહ્યા છે તો સરકાર દ્વારા વળતર આપવું જોઈએ. તો મિત્રો, હવે તમને વળતરની વાત કરું તો વળતર મિત્રો આપણે વળતરની માગ નથી કરવાની, પરંતુ જો પૂરતા ભાવ મળે તો આપણે વળતરની જરૂર નથી. વળતર તો ખેડૂત મિત્રો તમને ખબર જ છે કે ગયા વર્ષે છે તે MSP ભાવ નક્કી કરવામાં આવ્યો હતો 157 રૂપિયા. હવે તો તમે જ વિચાર કરો કે જો તમારી ડુંગળીનો 157 રૂપિયા ભાવ આવે તો તમને કેટલું પહાય કે ન પહાય. અત્યારે પણ એટલો ભાવ તો ચાલી જ રહ્યો છે મિત્રો. તો તેમાં વળતર મળવા પાત્ર નથી. ખાસ કરીને વાત કરીએ કે જો 157 રૂપિયા ભાવ નક્કી થાય તો તેમાં તમને કેટલું વળતર મળે. 140 રૂપિયા આવ્યા હોય તો 70 રૂપિયા મને વળતર મળે, એટલે કે ઠેલે 20 થી 25 રૂપિયા વળતર આપે સરકાર. એના કરતાં જો આપણે વળતરની જગ્યાએ આપણે સારા ભાવની માગણી કરીએ તો આપણને સારો ફાયદો થાય, કારણ કે 200-250 રૂપિયા મળે તો પણ આપણને ફાયદો થાય. જો વળતર આપે તો તેમાં આપણે પણ ઘણા બધા દોડા કરવા પડે અને કેટલાય સમયે વળતર ચૂકવતા હોય. એના કરતાં જો સારા ભાવની માગણી કરીએ અને જો સારો ભાવ મળે 250 કે 350 રૂપિયા, તો ખેડૂતોને મોટા પાયે ફાયદો થાય. એટલે ખાસ કરીને મારી તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે જો આપણે છે તે વળતરની જગ્યાએ સારા ભાવની માગણી કરો, કારણ કે સરકાર છે તે વળતર તો સામાન્ય આપતી હોય. તમને ખબર જ છે ગયા વર્ષે પણ 157 રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું મિત્રો. તો 157 રૂપિયામાં તમે જ વિચાર કરો કે આપણને કંઈ મળે કે ના મળે મિત્રો. તો ખાસ કરીને અત્યારે ડુંગળીના ભાવ ઘટી રહ્યા છે તેને લઈને ખેડૂતોમાં પણ સતત ચિંતા જોવા મળે છે. જેટલા પણ ડુંગળી પકવતા ખેડૂત મિત્રો છે તેને એક જ છે કે ભાવ જો સુધરે તો પૂરતા ખર્ચાનું મળે, ને તો ખર્ચાનું થાય તેવું પણ નથી મિત્રો. તો ખાસ કરીને તમારું શું કહેવું છે મિત્રો, વળતર લેવું જોઈએ કે ના લેવું જોઈએ? એના કરતાં જો સારા ભાવ મળે તો ફાયદો થાય કે નહીં, કોમેન્ટ કરજો. અને આ વિડીયો છે તે તમામ ખેડૂત મિત્રોને શેર કરજો, જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે આપણે વળતર લેવું કે ડુંગળીના સારા ભાવ. તો કોમેન્ટ જરૂર કરજો. અને આ વિડીયો છે તે તમામ ખેડૂત મિત્રોને, એટલે કે જેટલા ખેડૂત મિત્રો ડુંગળી વાવે છે તેને શેર કરજો. આમ તો ખાસ કરીને જે ધોળી ડુંગળી છે તેમાં ભાવમાં સુધારો છે, પરંતુ લાલ છે તેમાં ખૂબ જ ડીમ પડતું જાય છે મિત્રો. તો હવે તમારું શું કહેવું આ વિશે જરા કોમેન્ટ કરી દેજો. અને આ વિડીયો વધુમાં વધુ ખેડૂત મિત્રોને શેર કરો. અને ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો.